હવામાન વિભાગ દ્વારા 24થી 30મી જુલાઈ સુધી વરસાદ અંગેનું એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આજે હળવોથી મધ્યમ વરસાદી માહોલ રહેશે. જ્યારે 25થી 29 જુલાઈ દરમિયાન નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, બનાસકાંઠા, અમરેલી અને અમદાવાદ સહિતના રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. તો દેશમાં હવામાનની પરિસ્થિતિ વિશે ચર્ચા કરીએ તો હવામાન વિભાગે આજે દરિયાકાંઠાના કર્ણાટક અને ઓડિશામાં ભારે વરસાદની આગાહી કરી છે. મધ્ય મહારાષ્ટ્ર, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળના ગેંગટીક વિસ્તાર અને મધ્યપ્રદેશ સહિત દક્ષિણ દ્વીપકલ્પીય ભારતમાં આજે ભારે વરસાદની સંભાવના છે. બિહાર, પૂર્વ ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને ઉત્તરાખંડ સહિત ઈશાન ભારતમાં પણ આવતીકાલ સુધી ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 5થી 7 દિવસમાં ઉત્તર પશ્ચિમ, પૂર્વ, મધ્ય અને પશ્ચિમ ભારતમાં तेज हवा फूंकाई શકે છે. जो गुजरात रीजन है वो डे 4 मतलब 25 से लेकर 28 जुलाई तक इक्का दुक्का स्थानों में भारी बरसात का पूर्वानुमान दिया गया है और सौराष्ट्र कच्छ के लिए आज के लिए और अगले डे 5, 6, 7 मतलब 26, 27, 28 जुलाई के लिए इक्का दुक्का स्थानों में भारी बरसात का पूर्वानुमान दिया गया है. इसमें थंडरस्टॉर्म का वार्निंग भी है अगले 5 दिन के लिए दोनों क्षेत्रों में ही मतलब 22 से लेकर 26 जुलाई तक थंडरस्टॉर्म विथ लाइटनिंग 30 to 40 किलोमीटर ऑन स्पीड के साथ होने का पूर्वानुमान है. और जो आइसोलेटेड जगह में भारी बरसात का पूर्वानुमान है इसमें जो डिस्ट्रिक्ट और है नवसारी, वलसाड, डांग, तापी, सूरत, दमन, दादरा नगर हवेली और जो सौराष्ट्र कच्छ में डिस्ट्रिक्ट आ रहा है अमरेली, भावनगर, आपका द्वारका, पोरबंदर, जूनागढ़, गिर सोमनाथ और दीव के लिए येलो वार्निंग के साथ भारी बरसात के पूर्वानुमान